તો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે તમારી સાથે શેર કરીશ ફરાળી ચેવડાની રેસીપી, જે બજાર કરતાં પણ ટેસ્ટી અને ખૂબ જ જલ્દી બની જશે. તો ચાલો ચેવડો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. 6 બટેટા લઈ લીધેલા છે. અહીંયા આપણે કાચા બટેટા જ લેવાના છે, બાફેલા બટેટા નથી લેવાના. એની છાલ ઉતારીને પાણીમાં નાખી દીધા છે. હવે આપણે એની સ્લાઈસ કરી લઈશું. તમે સ્લાઇઝરની મદદથી પણ કરી શકો છો, પણ હાથેથી કરશું તો થોડી જાડી સ્લાઇસ થશે, એટલા માટે હું હાથેથી કરી રહી છું, મતલબ ચાકુની મદદથી કરી રહી છું. આ રીતની આપણે સ્લાઇસ કરવાની છે. ને તમે ડાયરેક્ટ છીણી પણ શકો છો, પણ આનાથી એકદમ બજાર જેવો ચેવડો બનશે, એટલા માટે આપણે થોડી જાડી સ્લાઇસ કરીએ છીએ. આ રીતની મેં જાડી સ્લાઇસ રાખેલી છે. બટેટાની સ્લાઇસ કરી લીધી છે. હવે આ રીતે આપણે એકસાથે 3 સ્લાઇસ લેશું અને પાણીની અંદર જ કરવાની છે, એટલે આપણા બટેટા કાળા નહીં પડે. જે આપણે સ્લાઇસ કરવાનું છે એનાથી જ આપણે છીણવાના છે બટેટાને. એનાથી એકદમ જાડી સ્લાઇસ થશે, એટલે તમારો ચેવડો એકદમ બજાર જેવો જ તૈયાર થશે. આ રીતે આપણે બધા જ બટેટાની સ્લાઇસ કરી લઈશું. અને તમારે આ રીતે સ્લાઇસ કરીને ન કરવા હોય તો તમે જે આ જાડી ખમણી હોય એનાથી ખમણીને પણ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્લાઇસ થઈ છે આપણી તૈયાર. તો આ જ રીતે આપણે બાકીના બધા બટેટાની સ્લાઇસ કરી અને તૈયાર કરી લઈશું. તો બધા જ બટેટાની આ રીતે મેં સ્લાઇસ કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે આપણી. અને મેં 4 થી 5 પાણીથી આપણે બટેટાને સરસ રીતે ધોઈ નાખવાના છે સ્લાઇસ કર્યા પછી, એટલે જે એક્સ્ટ્રા સ્ટાર્ચનો ભાગ હોય એ નીકળી જાય. હવે આપણે એને પાણી કાઢી અને એક નેપકિન પર પાથરી દઈશું. હવે આપણે 10 થી 15 મિનિટ માટે પંખા નીચે અથવા તો પંખા વગર પણ આ જ રીતે બટેટાને પાથરી અને થોડા સૂકવી લેવાના છે, એટલે થોડું એક્સ્ટ્રા પાણી હશે એ નીકળી જશે અને બટેટા આપણા થોડા કોરા થઈ જશે. તો હું અહીંયા એને 10 થી 15 મિનિટ પંખા નીચે સૂકવી રહી છું. હવે આપણા બટેટા કોરા થાય ત્યાં સુધીમાં આપણે ચેવડા માટેની બીજી તૈયારી કરી લઈએ. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, તો એની અંદર સૌથી પહેલાં આપણે કાજુને ફ્રાય કરી લઈશું, ગોલ્ડન બ્રાઉન થાય બસ આ રીતે, ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. આ જ રીતે આપણે બદામને પણ ફ્રાય કરી લઈશું. અને આની અંદર તમે કિસમિસ પણ નાખી શકો છો, પણ મારા બાળકો નથી ખાતા એટલે હું નથી નાખી રહી. બદામને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે, પછી એને તેલમાંથી નીકાળી દઈશું. હવે આ જ રીતે આપણે સિંગદાણા પણ ફ્રાય કરી લઈશું. મેં અહીંયા અડધો વાટકો જેટલા સિંગદાણા લીધેલા છે. તમને વધારે પસંદ હોય તો તમે 1 વાટકો પણ લઈ શકો છો. એના આપણે મોઢા ખુલ્લી જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે, થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી. અને આ રીતે આપણે લીલી મરચી કાપીને લીધેલી છે. તમને જો વધારે તીખું પસંદ હોય તો વધારે મરચી લઈ શકો છો, અને ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો મરચી પણ આપણી સરસ ફ્રાય થઈ ગઈ છે. એને પણ આપણે સિંગદાણા અને ડ્રાયફ્રૂટ જે ફ્રાય કરીને રાખેલા છે એની સાથે રાખી દઈશું. અને અહીંયા મેં સૂકા લીમડાના પાન લીધેલા છે, એને પણ આ રીતે ફ્રાય કરી લઈશું. સરસ રીતે આપણા લીમડા પણ ફ્રાય થઈ ગયો છે. હવે ત્યાં સુધીમાં આપણા બટેટા પણ સરસ કોરા થઈ ગયા છે. તમે જોઈ શકો છો બિલકુલ જ પાણી નથી. તો હવે આપણે એમાં 1 મુઠ્ઠીમાં આવે એટલા જ બટેટા ફ્રાય કરવા માટે નાખેલા છે. બહુ વધારે ફ્રાય કરવા નાખશું તો એ તેલ બહાર આવી જશે, એટલા માટે જ મેં મોટી કઢાઈ લીધેલી છે. હવે આપણે એને ગેસની ફ્લેમને
ફાસ્ટ રાખવાની છે અત્યારે, પણ જ્યારે બટેટા નાખો ત્યારે મીડિયમ ગેસની ફ્લેમ કરી દેવાની છે, એટલે તેલ બહાર ન આવે. અને થોડી થોડી ચિપ્સ જ અંદર નાખવાની છે, નહીંતર તેલ બહાર આવી જશે. હવે થોડો કલર ચેન્જ થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. મેં અહીંયા વધારે ગોલ્ડન બ્રાઉન કરેલી છે, કેમ કે મારા હસબન્ડને એકદમ જ ગોલ્ડન બ્રાઉન પસંદ છે. તમે જો એટલી વધારે ગોલ્ડન બ્રાઉન ન કરવી હોય તો થોડો જ કલર ચેન્જ થાય, થોડી ક્રિસ્પી થઈ જાય ચિપ્સ, એટલે કાઢી શકો છો તેલમાંથી. આ જ રીતે આપણે બાકીની બધી બટેટાની જે આપણે ચિપ્સ પાડીને રાખેલી છે એ ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો, જ્યારે આપણે બટેટાની ચિપ્સ અંદર નાખીએ છીએ ત્યારે એકદમ જ એમાં ફીણ આવી જાય છે, પણ તેલ આપણું બિલકુલ બહાર નથી આવતું. એટલે મોટી કઢાઈ લેજો અને તેલ બને એટલું ઓછું લેજો, એટલા માટે તેલ ફ્રાય કરવામાં બહાર નહીં આવે. નહીંતર બટેટાની ચિપ્સમાં તમને ખ્યાલ જ છે કે એકદમ જ તેલ બહાર આવી જાય છે. કોઈ વસ્તુ તમે જો ફરાળમાં ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અમે ફરાળમાં ખાઈએ છીએ એ જ વસ્તુ મેં નાખેલી છે. જે વસ્તુ તમે ફરાળમાં ન ખાતા હોય એ સ્કીપ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો તો આપણે અહીંયા બધી જ ચિપ્સ ફ્રાય કરી લીધી છે. તો હવે આપણે એનો મસાલો બનાવી લઈશું. મસાલામાં સૌથી પહેલાં અહીંયા 1/2 ટેબલ સ્પૂન જેટલું મેં મીઠું લીધું છે. મીઠું મને થોડું વધારે લાગી રહ્યું છે, કેમ કે આપણે એમાં સંચળ પાવડર પણ એડ કરવાના છે, એટલે મીઠું થોડું મેં કાઢી નાખેલું છે. એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું, 1/2 ટેબલ સ્પૂન સંચળ પાવડર નાખી દઈશું અને 1/2 ટેબલ સ્પૂન આમચૂર પાવડર નાખી દઈશું. એનાથી ટેસ્ટ તમને એકદમ જ બજારમાં મળે એ ચેવડો જે હોય એવો ટેસ્ટ આવશે. એને સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું અને આપણે ચેવડાની અંદર છાંટી દઈશું. આ મસાલો બનાવી અને તમે એકવાર ચેવડો જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી બનશે અને બજાર કરતાં પણ સરસ બનશે. અને જો તમને પસંદ હોય તો આમાં તમે થોડો દળેલી ખાંડને પણ નાખી શકો છો. મારા હસબન્ડ અને મારા બાળકોને મીઠો ચેવડો પસંદ નથી, એટલે હું નથી નાખી રહી. બાકી આમચૂર પાવડર સાથે તમે થોડી 1 ચમચી જેટલી દળેલી ખાંડ પણ નાખી શકો છો. તો સરસ રીતે આપણે મસાલાને ચેવડાની ઉપર છાંટી દઈશું અને પછી જે આપણે ડ્રાયફ્રૂટને જે ફ્રાય કરીને રાખેલું છે એ પણ એડ કરી દઈશું. તો આપણે અહીંયા ડ્રાયફ્રૂટને બધું જે સિંગદાણાને ફ્રાય કરેલું હતું એમાં પણ સરસ રીતે મસાલો ભળી જાય એ રીતે બાકી બચેલો મસાલો આપણે થોડો થોડો કરી અને છાંટી રહીશું. અને આ રીતે આપણે ચેવડાને સરસ રીતે ઉપર નીચે કરી અને ચલાવતા રહીશું, એટલે એક સરખો મસાલો બધામાં મિક્સ થઈ જાય. તો મારી આજની ચેવડાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે પણ એકવાર આ રીતે ફરાળી ચેવડો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમે ફરાળ વગર પણ ખાશો તો પણ તમને ખૂબ જ ભાવશે. અને હમણાં નવરાત્રિ આવી રહી છે તો તમે ફરાળ માટે પણ બનાવી શકો છો. એકદમ બજાર જેવો જ બનશે અને ખૂબ જ આસાનીથી બની જશે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જોઈ શકો છો આપણો ચેવડો એકદમ સરસ કડકડો થયો છે, ખાવાની મજા પડી જાય એવો અને એકદમ બજાર જેવો ટેસ્ટી થયો છે. તો એકવાર આ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને તમે પણ ફરાળમાં પણ ખાઈ શકો છો, ફરાળ વગર પણ ખાઈ શકો છો. તો મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હું તમને તોડીને પણ બતાવું. એકદમ સરસ ક્રિસ્પી થયેલો છે આપણો ચેવડો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.